આજથી માત્ર 550 વર્ષ પૂર્વે રાજસ્થાનના જોધપુર નરેશના તાબાના પોખરણની ભૂમિ પર તુવર વંશના રાજા અજમલજીના આંગણામાં આ જોયું ને, દ્વારકાધીશ રીઝ્યો તો નહીં, પણ આમ રૂઠો કાં? 6 વાર ગંગા જળથી એના ચરણ ધોયા, છતાં વાંઝ્યા મેણાનો માર કાં મારે? મારો આંખ, મારો ગુનો, એવા તો શા અપરાધ થઈ ગયા છે અમારાથી? પ્રધાનજી, ઠકરાણાને કહેજો કે અજમલજી મેણાના મારની ફરિયાદ કરવા દ્વારકાધીશના દરબારમાં ગયા છે. પણ મહારાજ, બોલશો નહીં અને મને રોકશો પણ નહીં. જય રણછોડ. રાણીબા, મહારાજને રોકવાની બહુ કોશિશ કરી, બહુ સમજાવ્યા, પણ મહારાજ ક્યાં ગયા? તમે એમને ક્યાં મૂકી આવ્યા? જલ્દી બોલો. દ્વારકા. દ્વારકા? પગપાળા? કેમ? હા રાણીબા, કહેતા જીભ નથી ઉપડતી. જીભ નહીં ઉપાડો તો પ્રધાનજી મારું જીવતર ગુંગલાઈ જશે. જલ્દી બોલો. આડી વાતોની વેલા નથી. જે હોય તે ચોખ્ખે ચોખ્ખું બોલી નાખો. વાંઝ્યા મેણો. સમજી ગઈ પ્રધાનજી. દ્વારકાધીશના ફરિયાદ કરવા ગયા છે. 6 વાર ખંભે કાવડ મૂકી, પગપાલા ગંગાજીનું પાણી સારી તારા ચરણ ધોયા. હા રાણીબા. હા પ્રધાનજી, માફો જણાવો. હાલ ઘડીએ હું દ્વારકા જઈશ. જય રણછોડ, જય રણછોડ. રાણીબા. પ્રધાનજી, આત્માનો ખોળ્યો તો ભેલા જ રહે, પણ બન રહેવા દે. ધનીના દુઃખમાં ધણિયાનું મોડું ફેરવશે તે દી સંસાર રસાતા જશે. લો ત્યારે, જય રણછોડ. હાલ ભાઈ. થોડો વિસામો ખાઈને. ભાઈ, અટાને વિસામો લેવાની વેલા નથી. કોણ જાણે મારું ભગવાન ક્યાં હશે, કેવી હાલતમાં હશે. જઠાક મારા વાલા, નહીં તો મારે ને એને છેટું પડી જશે. કામ તો રણછોડરાયને મારું પડ્યું છે ભાઈ. લે સાંભળ રણછોડ. બોલ. હું રણછોડ. તમારામાં રણછોડ છે.
પણ તમે રણછોડ નથી. સાવ ગાંડો લાગે છે. આ મનખાદે રણછોડને કાઢી મૂક. આ મનખાદે ડાયો થઈ ગયો. ભાગ અહીંથી. જય રણછોડ, જય રણછોડ. અરે પ્રભુ, ખટખટમાં વસનારો ને પળે પળે જાગનારો આજે આમ બારણે કાં સંતાય? પણ આજે હું તને નહીં છોડું પ્રભુ. આજ તો જવાબ લઈશ ને નહીં તો જીવ દઈશ. બોલો મારા નાથ, એવા તો કયા પાપે આ કાયા અભડાય છે કે આ મલક આખું મોડું ફેરવે છે? બધું એ દીધું, આ દીધો એક ચિતાનો ચેહ દેનારો. બોલો પ્રભુ, જવાબ દો. ભાઈ, પથ્થરની મૂર્તિ તે કાંઈ બોલતી હશે? શ્રદ્ધા રાખો અને અંતરમાં ડૂબકી મારો એટલે સમજ. ડૂબકી મારું? ક્યાં? જો પણ એ દરિયામાં શ્રેષ્ઠ નાગની સૈયા ઉપર ભગવાન પડ્યા છે. તું ત્યાં જા, એ તને જવાબ આપશે. સાવ ગાંડો થઈ ગયો લાગે છે. જય રણછોડ, જય રણછોડ. મંદિરના દરવાજા બંધ અને અહીં પણ જાકારો. પણ આજે હું તને નહીં જવા દઉં પ્રભુ. તું કોણ છે? તું નહીં. હું કોણ છું? હું કોણ છું? ઈચ્છા, ઈચ્છા, શ્રદ્ધા, કર્મ અને ભક્તિ, આ પંચતત્વ પરિપૂર્ણ રૂપે નિસ્વાર્થ ભાવે જેનામાં હોય એ દેવ. અને એમાં શંકા ભળે એટલે મનુષ્ય. ભક્તરાજ, તમે મનુષ્યો જ મને હૃદયમાંથી કાઢી અને મંદિરમાં પૂર્યો. પ્રભુ, મને ક્ષમા કરો. હું પામર મનુષ્ય. પ્રભુ. હા અજમલજી, ભગવાન જ્યારે ભક્તનો અપરાધી બને છે ત્યારે એની સજા પણ સ્વીકારે છે. પ્રભુ, ઉઠો અજમલજી, તમારી ઈચ્છા પૂર્ણ થશે. મારી ઈચ્છા? તમારા જીવનની ઉણપ અને વાંઝ્યામેળું ટળશે ભક્તરાજ. તમારું આંગણું એક પુત્રના કિલકિલાટથી ગુંજી ઉઠશે. નહીં પ્રભુ, હવે ઈચ્છા નથી રહી. જે ઈચ્છા હોય તે કહો ભક્તરાજ. પ્રભુ, ધર્મનાશ થઈ રહ્યો છે. લોકો પાપ પુણ્યનો ભેદ વિસરી રહ્યા છે. મનખા દેહનું માતમ હેમખેમ રાખવા અવતાર ધરો પ્રભુ. નંદ યશોદાને ખોળેને આંગણે જેમ શ્રી કૃષ્ણ સ્વરૂપે લીલાઓ કરવા પધાર્યા હતા તેમ પ્રભુ મારે આંગણે પધારો. એ જ માત્ર મારી એક મહેચ્છા છે. ભક્તરાજ, જેવી તમારી આજ્ઞા. પ્રભુ, હું અકિંચન. મારી આજ્ઞા? ભક્તની ઈચ્છા મારે મને આજ્ઞાથી વધારે છે. પ્રભુ, એ સમય ક્યારે આવશે? તમારા પુત્રના જન્મ પછી 6 મહિને. પ્રભુ, હું શી રીતે જાણીશ આપ પધાર્યા છો? ઉમરે કુમકુમ પગલી ભાળો ત્યારે જાણજો કે હું આવી પહોંચ્યો. સ્વામી, સ્વામી, હું આવી ગઈ છું. રાણી, પાગલ થઈએ તો જ પરમેશ્વરને પામી શકાય. સ્વામી, મને કંઈ તો વાત કરો. આ લોકો કહે છે તે સાંભળો છો ને? સ્વામી, હું તમારું અર્ધાંગ. આજે તમે મને પારકી લેખી એળે ગયો હતા. રાણી, સાચું કહું,
હું આમ ઉતાવળો થઈને દેહ પાડવા આવ્યો હતો અને આમ જ મારા નાથે મારો હાથ ચાલ્યો, દર્શન દીધા અને તમારે ખોળે આલોટવાનું વચન આપ્યું. પ્રભુ, ચાલો રાણી, પ્રભુ સ્વરૂપ રણછોડરાયના દર્શન કરી ચારધામની યાત્રા કરીને જ પોખરણગઢ જઈશું. સ્વામી, મહારાજ વધાયો, કુંવરજી પધાર્યા. મારા વાલાની અંધારી વધારી. અજમલ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. મહારાજ પધાર્યો. રણછોડરાયની બા સાહેબ અને કુંવરજી. કઈ ચિંતા કરવાની નથી. બધુંય સમુપાદનું ઉતર્યું છે. એ તો પ્રધાનજી નસીતાને ઘરે જ આવા સમજણ અવતરે. લો, હસો છો શું? સાચું કહું છું, રાણીમાને જરાય વસ્તુ લાગવા દીધું હોય તો ઠીક ઠીક. કોણ છે ત્યાં? નગારે ડાળી પીટાવો, ઘેર ઘેર લીલુડા તોરણ બંધાવો. કુંવરજીનો જન્મોત્સવ. ભોગો પ્રધાનજી, જન્મોત્સવ ઉજવાશે બે ભાઈઓનો ભેળો. મહારાજ મારો વાલો આંગણામાં પગલીઓ પાડશે તે દિવસે. સમજો ને મહારાજ. એ તો સમય સમજાવશે પ્રધાનજી. બાકી મારા વાલાની, મારા નાથની, એ દ્વારકા વાળાની લીલાને કોણ સમજી શક્યો છે? આજે તો પ્રજાના મોઢા મીઠા કરાવો. અપાય તેટલું આપો, ખૂબે ખૂબે આપો. આપવા જેવાને આપો અને ન આપવા જેવાને આપો. રણછોડરાય, નથી સેવાતો તારો વિયોગ, નથી ભૂલાતો તારો વેર. ભક્તની ઈચ્છા મારે મન યાજ્ઞાથી પણ વધારે છે. તારી 6 મહિનાની અવધિ પૂરી થઈ પ્રભુ. અલે કોણ છે ત્યાં? આ દેવું કોણે નીચે ઉતારી મેલ્યું છે? મારો રોયો મારો કેડો છોડતો જ નથી. અલે એ દેગડાના દૂધે તારા બાપનું શું બગાડ્યું તું? નાકની ગરમતામાં ઉભરાઈને ચૂલામાં પડશે તો ગંધાઈ ઉઠશે. એલી મારો તે કઈ દી ફર્યો છે કે ધગધગતા દેગડામાં હાથ નાખું? રૂડી, દાસી, મહારાજ! હાય હાય, રાણીબાઈ બૂમો કાં પાડે? કેમ ગભરાયેલા છો?
ચલિત ક્યાં? હાય હાય માં, આ તો ભારે મોટું ચલિત. ચલિતર મહારાજ જુઓ ને આ લોહીના પગલા. અરે ગાંડી, આ લોહીના નહીં, કુમકુમ પગલા છે. નક્કી મારો વાલો આવી પહોંચ્યો. કુમકુમ પગલા પાડ્યા અજમલજી ને દાર. હે પ્રભુ પધાર્યા પ્રેમથી. હે બાળક રૂપ અવતાર. હે અજમલજીએ ઓળખ્યા કે આવ્યા દીનો નાથ. હે વિષ્ણુ રૂપ નિહાળીને. હે જોને તે જોડે હાથ. વાહ મારા નાથ, તે તારો બોલ પાડ્યો. ઠકરાણા, જલ્દી આવો. રણછોડરાય પધાર્યા છે, પ્રભુ પધાર્યા છે. સ્વામી, ચલિતર છે, રોછાયામાં આવી જાશો. હાલો બહાર. પ્રભુ, હરે અવતાર ધરીને જે માના ખોળામાં રમવા પધાર્યા છો, તેના મનનો સંશય ટાળો પ્રભુ. દર્શન આપો પ્રભુ. ભક્તરાજ, વચન પાળવા આવ્યો છું. પ્રભુ, મારા વાલા, રણને રણને મારા વાલા, રણને. મહારાજ, મહારાજ, બહુ મોટા સમાચાર સાંભળ્યા. માઠા તો ખરા પ્રધાનજી, પણ આ ધર્મીઓ માટે. સમજો નહીં મહારાજ. હવે આજે જન્મોત્સવ ઉજવાશે. બે ભાઈઓનો ભેળો. પ્રધાનજી, જોશી મહારાજને તેડાવો. નગર દાંડી પીટાવો. ઘેર ઘેર લાપસીના આંધણ મુકાવો. પ્રભુ પધાર્યા છે. જલ્દી કરો પ્રધાનજી, કોઠાના બારણા ખુલ્લા મૂકી દો. આહા, શું યોગો છે મહારાજ. અવતારી પુરુષ છે આ નાનો કુંવર તો. અસલ બલરામ શ્રી કૃષ્ણની જોડી. આ તો અસલ કૃષ્ણ કાળ્યો. બધા એ જ યોગો. વાન ધોળો છે એટલું જ ભારે નસીબદાર. અરે મહારાજ, કઈ નામ રાશિ કહેશો કે બસ આમ જ હલાવે રાખશો? સાચું બાપલા, નામ પણ પાડી દઉં. પછી મોટો વિરમદેવ ને નાનો રામદેવ. ચાલો મારી સાથે રમવા. ના ના, તમારી સાથે ન રમાય. શા માટે? તું છોકરી છો એટલે. મારી બા કહે છે કે અમારાથી કોઈને અડાય નહીં. શા માટે? તમે મોટા માણસ. જાજા, અમારા કરતા તું મોટી છે. નહીં નહીં, મને અડતા નહીં. અને અડું તો? અલી, કોણ છે તું? હાય હાય, આ તો પેલી ચમારણની છોડી. તારી આટલી હિંમત? કુંવરજી, ઝટ મૂકી દો એને. નહીં મૂકું, જા. રાણીબાને ખબર પડશે ને. અલી મુખ. અરે કોઈ જુઓ તો ખરા ચમારની છોડીની હિંમત. અરે વાહ પ્રભુ, કેટલા વખતથી કાલાવાલા કરું છું, પણ આજે તમે એને મારા ચરણમાં ઝુકાવી દીધા. અરે જ્યારે કુબડા તારા ચરણમાં ઝૂકે મારી ભલા. આ તો કુંવરજી એવું પાટું માર્યું કે ક્યાં ગઈ પેલી ભંગડી. લ્યો હાલો હવે. રાણી બાને કઈ આજ હાડકા ન ભંગાવું તો મારું નામ રૂડી નહીં. નહીં આવું, જા. કુંવરજી, હું તમારા પગે પડું છું. પેલી વકરીઓ લઈ આવ, અમે એની પર સવારી કરીશું. નહીં મોટા ભાઈ? વકરીઓ પર બેસશો? રાજકુંવર તો ઘોડે બેસે. હાલો, હું રાણીબાને કહીને તમને ઘોડો મંગાવી દઈશ. હા, ઘોડો લાવી આપો. મહારાજ, રામદેવજીનો ઘોડો આવી ગયો.
પહેલા દૂધ પી લો પછી ઘોડે બેસો. ઘોડા તો સરસ બનાવ્યા છે. કપડું બરાબર થયું ને? હા મહારાજ. કાયાને ખુશ કરવાનું કહો. ઘણી ખમ્મા અંદાતા ને. ચલ ઘોડા ચલ. ચલ ઘોડા ચલ. ગાભા ઘોડો તો દોડતો ને ઉડતો હશે હે? મહારાજ મહારાજ રાણીબા. શું છે? શું થયું? રામને લઈને ઘોડો ભાગી ગયો. ઓલે દરજીરાએ કાઢતો કરો લાગે છે. પકડ્યા હોય હરામખોરને. ઓલી કહેવત જેવું ઘડી ઘોડી ને લાલ લગામ. ગામમાં મોતીનો શાળો તો મહેલ છે. અરે જો જો ડાઈબા, રામકુંવરનો લુગડાનો ઘોડો આકાશમાં ઉડ્યો છે તે. હે? એવી તે શી કરામત કરી હતી? કરામત મેં નહીં, તે કરાવી. બાપા બાપા, સિપાહી તમને પકડવા આવે છે. બોલ સાચું બોલ, લુગડાના ઘોડામાં શું કારસો કર્યો હતો? મહારાજ મેં કાંઈ નથી કર્યું, મને ભગવાન ના થો એમ નહીં માને, એને 10 ફટકા મારીને કાળી કોટડીમાં પૂરી દો. અરે પણ કઈક બોલ તો ખરો કે શું થયું? અરે ડાઈબા, એ હું કહું છું કે ડાયલાલને 10 ફટકા અને જેલની સજા થઈ છે. અરે મને ક્યાં કમાની પહોંચશે. રામ બેટા, રામ બેટા. મારો લાલ, આવી સવારી હોય, મારો તો જીવ અધર થઈ ગયો હતો. ઘોડો તો લુગડાનો હતો, સાચો ક્યાંથી થઈ ગયો? ડાલીબેન, અરે ચમાડી, તું અહીંયા ક્યાંથી ઘૂસી આવી? અરે કુંવરજી, એને ન અડાય. રામ, એ હલકું વરણ કહેવાય. હલકા વરણની તો આ દર્જણ છે. બાપુ, વાઘ ગુનો મારો છે. આ એ નિર્દોષ છે. બે અભાગીને જેને ચોર કરવાનું કહ્યું હતું. હાય હાય, મને આ શું સૂઝ્યું? રામદેવજી, તમે તો અવતારી પુરુષ, મારો વાંકનો માફ કરો પ્રભુ. બાપુ, આ હલકા વરણના માથેથી આકાશ અને પગ નીચેથી ધરતી ખેંચવી લઈએ તો? એમ તે કઈ બને? કેમ ન બને? અને એ ન બને તો એ લોકોને કહી દો કે ધરતીને આકાશ છોડીને ચાલ્યા જાય. દીકરા, તારી આ બધી વાતો અમારી સમજમાં નથી આવતી. આ પછી વગર વાંકે દરજીને કેમ સજા કરી? દરજીને છોડી મૂકો અને એને ઇનામ આપો, બસ. ઘણી ખમ્મા મહારાજને. દર્જનને સજા નહીં, મને માફ કરો. માફ કરનારોને સજા આપનારો તો ઉપરવાળો છે. પાપની સજા માણસ કરતો જ હશે, પણ મનના પાપના લેખા ઉપરવાળો કર્યા જ કરે છે. મારો વાલો, આ બધું જ્ઞાન તું ક્યાંથી શીખી આવ્યો? ડાલીબેન, 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 ડાલીબેન. તમે એને અડશો નહીં. આવા હલકા વરની છોકરી સાથે કુંવરજી રમે તો જગમાં હાસી થાય ને પછી સગુણાનો કોઈ હાથ નહીં પકડે. પછી તમે જાણો.
ભગવાન છે, એની ચિંતા નથી. ને આ ભગવાન ઠકરાણા, ભગવાનની ચિંતા માણસ કરતો થાય તે દિવસે જાણજો કે કળિયુગ આવ્યો. મારે તમારો ઉપદેશ નથી સાંભળવો. જો રામને દાબમાં નહીં રાખો તો ઓલા ભલા બોલ્યા વિરમદેવને બગાડશે. તેની ચિંતા તમે શું કામ કરો છો? મારો વાલો સંભાળશે. વાલો શું સંભાળશે? ગેડી દાડા લઈને ગયા છે બે, ને જો ઓલા ભૈરવને સપાટે ચડી ગયા ને તો મોહ માયાના બંધનમાંથી મનને મુક્ત કરીને જોશો તો રામદેવમાં તમને સાક્ષાત રણછોડ. તમને ત્યાં પૂજા ઘરમાં આવો છો ત્યારે યાદ આવે છે ને ભગવાન સમજીને દેવ જ્યાં દીકરાનો ભેરવાનો કોલ્યો થઈ જવા દો. મારા બા બાપુજી લડી પડ્યા ને એટલે હું મોડો પડ્યો. જુઓ ભાઈ, દડો ચાંદીનો છે એટલે બહુ જોરથી ગેડી મારવાની નહીં. તો પછી કુંવરજીને કહો કે હવેલીમાં જ રમે. હા ભાઈ, રમતા તો જોસ્તીએ લાગે ને નોય લાગે. એલા લગામ રાખ, નહીં તો તારી બકરી સીસોથી જીબડી ખાધી કાઢીશ. આપણે રમવું છે કે લડવું છે? પણ આ દડો ભેરવાની જગ્યામાં ગયો તો ભેરવો તો માણસને ખાઈ જાય છે. મારી બાએ આઈ રમવાની ના કહી છે. બાબા બે શું કરે? તારામાં એટલો ફટકો મારવાની તેવર છે? જે ફટકો મારે તે લેવા જાય. બોલો છે કબૂલ? કબૂલ. કેમ બાપુડા તો મૂંગો રહ્યો? મારો દીકરા કેવો ફટકો વાગી ગયો તો બાબુ તું તો સામે ભાણી ઊભો છે. જો તારાથી ફટકો લાગી ગયો તો દડો ગામ ભાણી જશે. હા એ સાચું. સાવ ગલા લીલું છે. રામબા જાવ દડો લેવા. એલો રાક્ષસ! નહીં નહીં રામબા, નથી જાવું. છો ગયો દડો. એ રાક્ષસ પાસેથી કોઈ પાછું નથી આવ્યું. હા રામ, આપણે નથી જવું. બાપુ બીજો દડો બનાવી આપશે. મોટા ભાઈ, બોલી ફોક ન થાય. છત્રી વટ લાજે. તો હું જઈશ. બે બે કરતા હતા. જાને હવે હરજી, ફટકો મેં માર્યો છે. હું જઈશ. નહીં રામભાઈ, નહીં જવા દો. ઈ રાક્ષસ કોઈને જીવતા છોડતો નથી. ડાલીબેન, મોઢામાંથી નીકળેલા વેણ તો આકાશ ધરતીની જેમ અજર અમર છે. બોલ્યું નહીં પાડું તો લોકો જિંદગીભર મેણા મારશે. અને ઈ મેણાનો માર ખાતા ખાતા જીવ એના કરતા મરું સારું નહીં? નહીં રામભાઈ, મારું મન નથી માનતું. હું તમને એકલા નહીં જવા દઉં. બહેન, ઈ મન જ દુઃખનું મૂળ છે. મનથી માનો તો મનુષ્ય જ ઈશ્વર છે. અને ડાલીબેન, એકલા આવ્યા છે અને એકલા જવાના. વચ્ચે છે જીવન અને મરણ, એટલે મોહ માયાના બંધન. મનથી એ બંધનને તોડી નાખ, એટલે ભગવાન રણછોડે તારા ચરણમાં ઝૂકશે. કેમ બાકી ચાલા? તું આંખો આડી કર્યા વગર સીધો તારા માર્ગે ચાલ્યો જા ને. સીધો જ જતો તો ત્યાં તું આવી ઉભી. જા હવે સીધે સીધો. રામભાને બોલાવી લાવ. બા સાહેબ ક્યારના ચિંતા કરે છે. બા સાહેબ ક્યાં છે? રામભા ભેરવાની. હે? બા રાણીબા રામભા ભેરવાની જગ્યામાં ગયા. કોઈ એને રોક્યો નહીં? બધા ક્યાં મરી ગયા છે? હવે શું થશે? રામ, મારા રામ. અરે, કોઈને મોકલો. જા, અહીંયા સોવી છું. રામ, મહારાજ આવે છે? જા, ભાગી જાય થી. તમે દેખાવ છો તો મારા જેવા. તમને કેમ નથી ખાઈ ગયો? બાળક, એ સમજવાની તારી ઉંમર નથી. જો ત્યાં તારો દડો પડ્યો છે, ભાગી જા. રાજ, ક્ષમા કરજો, પરંતુ અહંકારની યજ્ઞમાં તમારી તપશ્ચર્યા બળીને ખાક થઈ છે. બાળક, આ જ્ઞાન તું ક્યાંથી પામ્યો? ભગવાન પરની શ્રદ્ધા ને ભક્તિમાંથી આંખો બંધ કરું છું ને ભગવાન મને બધું શીખવાડે છે. માણસ ગંધાય માણસ ખાઓ. મહારાજ, મને બચાવો. માણસ ગંધાય માણસ ખાઓ. મહારાજ, શાંતિથી સૂઈ રહેજે. શ્વાસ પણ સંભળાય નહીં. ગુરુજી પ્રણામ. માણસ ગંધાય. માણસ ગંધાય. માણસ ગંધાય. જેમ ખેંચે તેમ ગોદડી
લાંબી લાંબી થાય ભૈરવ પરસેવે ભીંજે ને લીલા ના પરખાય. હે રાક્ષસ, તું મને છોડી દે તો હું તને પગે લાગીશ. તું મને પગે લાગીશ તો મારું પેટ નહીં ભરાય. નક્કી આ ગુરુજીની માયા છે. ગુરુજી, મારું ભક્ષણ ગુરુજી. છું ને નથી, પણ તારે એનું શું છે તો જાણી લે કે હવે તારો કાળ ભરાઈ ગયો છે. અનજાણપણે ગુરુજીએ મારા મસ્તક પર હાથ મૂકી કાનમાં શાંતિનો આદેશ આપ્યો હતો. એ વાતે હું તેમનો શિષ્ય છું. તો એ નાતે મને જીવતદાન આપો. તારો સંહાર કરી હું અનેકને જીવનદાન આપીશ. ભૈરવા, તું જે ભોગવીશ તે તારા જ કર્મનું ફળ છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે એટલા માટે જ કહ્યું છે કે ફળની આશા રાખ્યા વગર શું કર્મ કર. કુદરતનો નિયમ અફળ અને ક્રમબદ્ધ છે. એટલે જ તારું જીવન હશે ત્યાં સુધી અને ત્યાર પછી પણ આજના ભાદરવા સુદ 11ને દિવસે લોકો બાકડા નાખશે અને આ રીતે તારા સંવારથી આ ઇષ્ટ અને અનિષ્ટની ભાવનાઓને યાદ આપતું સદાકાળ જીવંત રહેશે. કોઈ દેવાંશી બાળક લાગે છે, નહીં તો ભૈરવાના હાથમાંથી કોઈ બચ્યું નથી. પ્રણામ ગુરુદેવ. આપના આશીર્વાદથી ભૈરવાને સદાને માટે ભંડારી લીધો છે. આપ આજ્ઞા કરો એટલે હું પ્રસ્થાન કરું. ગુરુ દક્ષિણા આપ્યા વગર આજ્ઞા કરો ગુરુદેવ. ભૈરવાને તે ભંડારી દીધો. હવે આરણ્ય પ્રદેશમાં મને કોણ પાણી લાવી દેશે? પ્રભુ, પ્રભુ. વાહ પ્રભુ વાહ, તારી લીલા અપરંપાર છે. વાહ પ્રભુ, ધન્ય પ્રભુ. નહીં નહીં મહારાજ, આજ તો બાળ પ્રભુના પિતાના ચરણોમાં નમીને હું પાવન થયો છું. યોગીરાજ, અમને પાપમાં ન નાખો. તમે તો ધન્ય છો મહારાજ અજમલજી. ભૈરવ તો ભોમાં ભંડારાઈ ગયો, એટલે ત્યાં એક ગામ વસાવો અને મારા પરના ઋણની યાદમાં એને ઋણીચા નામ આપો. યોગીરાજ, આપની ઈચ્છા પૂર્ણ થશે. ઋણીચાની આબાદી માટે રાજ્ય ઘટતું કરશે. જય રણછોડ, જય રણછોડ. જય રામદેવ, જય રણછોડ.
તમારે શરણે આવ્યો છું. કા તારો કા મને મારો. કા લાખા શું થયું? લૂંટાઈ ગયો. અરે પણ તને લૂંટ્યો કોણે? રામદેવ. મહારાજ, લૂંટનાર હું અને લૂંટાવનારે હું. મારા મનમાં પાપ પ્રવેશ્યું. હું જૂઠું બોલ્યો, સાચું થઈ ગયું, સાકરનું મીઠું થઈ ગયું. રામદેવજી, મને ક્ષમા કરો. હું અપરાધી છું, મને ન્યાય આપો. તારી મેળે ત્યાં નિર્માણ કર્યું છે, હવે ભોગવ. પ્રભુ, દયા કરો, ક્ષમા કરો. આટલો ગુનો મારો માફ કરો. લાખાભાઈ, તમે ઈચ્છ્યું ને ભગવાને આપ્યું. હવે એ પાપનું પ્રાયશ્ચિત કરો તો ભગવાન દયાળુ છે. દેવ, આજથી જૂઠું નહીં બોલું, કોઈને છેતરીશ નહીં, રાજભાગ ચૂકવીશ અને એટલું જ ગરીબોને વેચી દઈશ. હા લાખા, પશ્ચાતાપ બધા પાપ ધોઈ નાખે છે ભાઈ. આમાં તો સાકર જ છે. જય રણછોડ, જય રણછોડ. કેમ ડાલની, તારો રામભાઈ રાખડી બંધાવ આવ્યો નહીં? આજના દિવસે મારો ભાઈ ના આવે એવું બને? રામભાઈ, વીરા, મેને રામ, સારા વરણના ભરોસા શું ડાલી? વીરા, ક્ષમા કરજો બેન, ભાઈ મોડો પડે. નહીં નહીં, હું ક્ષમા, મારી ઓકાત ભૂલી, મને માફ કરો ભાઈ. ડાલીબેન, સર્વોત્તમ મનુષ્ય અવતાર પામી ઇન્દ્રિય સુખમાં રચ્યા પચ્યા રહી અકર્મ કરે એ શુદ્ર છે. માફી તો તું આપ બેન, હું મોડો પડ્યો. મારા વીરાનું આયુષ્ય અમર થતો અને કીર્તિ દિગ્દિગંતમાં હો. રામભાઈ ક્યાં ગયા? હમણાં તો અહીંયા જ હતા બેનબા. તો બોલાવો એમને. રામભાઈ, રામભાઈ, અહીં તો નથી બેનબા. વીરાબેનને ટાણે કટાણે આમ જ નહીં કરશો તો જેવો બેનનો ભાવ. છી, આ શું રાખડી આવી ગંદી? આના પર હું આવી રાખડી બાંધું? આ તે ઓળી કોને બેન બનાવી છે? સગુણા, તું મારી શરીરની બેન છે અને ડાલી મારી આત્માની બેન છે, એટલે પહેલા ત્યાં જવું પડ્યું. પ્રસ્થાનની વેલા વીતી રહી છે ને તમે શું કરો છો? કુમાર, વિદ્યા સંપાદન કરીને જલ્દી પાછા આવો. રણછોડાજી, તમારી રક્ષા કરો.
या अल्लाह, या परवरदिगार, रहम कर, रहम कर। ऐ खुदा, अब तो मौत ही दे दे। होता वही है जो मंजूर खुदा होता है। बेटे, अगर कुछ खुदा से मांगना है तो अपनी टांगे ही मांग ले। बेटे, बिस्मिल्लाह करोगे? खुदा की दी हुई सब्जी और रोटी। बड़े मियाँ, बिस्मिल्लाह कीजिए। भगवान का दिया हुआ प्रसाद हमने अभी अभी लिया है। समझ गया, समझ गया। हिंदू होकर मुसलमान का। गलत समझे बाबा। अल्लाह और ईश्वर, भगवान या खुदा जुदा होते तो हम सब इंसान एक से कैसे होते बाबा? धर्म, जात, भेद भाव वही लोगों ने बनाया है जो अपना स्वार्थ सिद्ध करना चाहते हैं। अब खाना भी खाओगे या बातें ही करोगे? बड़ी पते की बात कही बेटे। आओ, कुछ फल है हमारे पास, अगर आप बुरा ना मानो तो। दोनों भाई मालूम होते हो। कहाँ जा रहे हो? पोखरणगढ़। अच्छा, वहाँ हम भी तो जा रहे हैं। क्यों बाबा? क्या बताएं, ये हमारा अब्दुल 10 साल का था, तब पेड़ पर से गिर पड़ा। बड़ा शरीर था, तब से चल नहीं पाता है। बहुत से वैद्य और हकीमों का इलाज करवाया, मन्नतें मानी, मगर कोई फायदा नहीं हुआ। अब सुना है यहाँ कोई रामदेव है, बड़ा जादूगर है, अंधों को आंखें दी है, अपाहिजों को अच्छा किया है। सोचा उन्हें भी आजमा ले। तुम जानते हो उन्हें? बाबा, कुछ हिकमत मैं भी जानता हूँ। अगर आप इजाजत दें तो मैं कोशिश करूं। क्यों नहीं, क्यों नहीं? भाईजान, खड़े हो सकते हो? नहीं। लकड़ी के सहारे कोशिश तो करो। बाबा, इन्हें सहारा दो। बहुत दर्द होता है। शाबाश। देखो, तुम कह रहे थे ना, हो गए ना खड़े? हाँ, एक कदम आगे आओ। हाँ, शाबाश। बाबा, छोड़ दीजिए इन्हें। आओ। हाँ, देखो, दर्द तुम्हारे पैर में नहीं, दिल में है। दिल से दर्द निकाल दो। आओ, और आगे आओ। शाबाश। अब एक लकड़ी फेंक दो। हाँ, डरो मत, मैं तुम्हें गिरने नहीं दूंगा। आओ, और एक कदम आगे आओ। शाबाश। अब दूसरी लकड़ी भी फेंक दो। हाँ, आओ, आओ मेरे भाई, आओ, आओ। कौन है आप? सच बताइए, आप कौन हैं? रामदेव। पोखरणगढ़ वाले रामदेव, जादूगर। આ રહ્યા સામે રહેવાયું નહીં એટલે શોધવા નીકળ્યો તો સામા મળ્યા. बोलो रामदेव पीर की जय। न इसमें कोई चमत्कार है न जादू, ये तो डर का मारा चल नहीं रहा था। हमारे लिए तो आप ही खुदा है। आपने हमें नई जिंदगी दी है। चलो। देखो, फिर इस नई जिंदगी में कभी किसी का बुरा सोचना नहीं। खुदा की खुदाई, इससे बढ़कर और क्या हो सकती है? रामदेव पीर, हरा घोड़े वाला पीर। ઠકરાણા, શું ચિંતામાં પડ્યા છો ઠકરાણા? સ્વામી, હવે બહુ એકલું એકલું લાગે છે. જાને હવેલી ખાવા દોડે છે. કોણ જાણે રામ મીરમનો કેટલા વર્ષનો વિજોગ લલાટે લખાયો છે. રાણી, સંજોગ વિજોગ તો મનની માયા છે. જાઓ, તમને તો બધી વાતમાં મસ્કરી સૂજે છે.
કેવડા મોટા થઈ ગયા છે મારા રામ વિરામ. રામ વિરામ. માતાજી, બાપુ બાપુ, રામ વિરામ કેટલા મોટા થઈ ગયા મારા દીકરા. બા, સગુણાબેન કેમ દેખાતા નથી? બેટા, એના લગ્ન થાય તો 5 વર્ષ થઈ ગયા ને પછી મેં એનું મોઢું જોયું નથી. તો કેમ તેડાવા નથી એકે વાર? તેડું નથી કર્યું? બાબા આપણે મામાને ગામ કેદી જાશું? તારા બાપુ કહેશે ને તે દી. હું બાપુને પૂછું? ના દીકરા, એમ પૂછાય નહીં હો. એ એની મેળે આપણને મોકલશે ને તે દી. રાણી, તમને એક વખત કીધું ને કે તમારા એ ભંગી અને ચમાર પિયૈયાનું મારી પાસે નામ પણ ના લેશો. શામ માટે કુંવરના કાનમાં ઝેર રેડે વેરી બનાવો છો? વેરીને વાલા બનાવે એવા મારા ભાઈઓ ને મા બાપ છે. રાણી, શામાં જવાબ આપો છો? શું થયું? થાય શું? પિયરિયું પાછું સાંભળ્યું અને હવે કુંવર પાસે વેણ લેવડાયું છે કે મામાને ત્યાં હાલો. અરે એ મેલીડીના ભુવાનું ક્યાં નામ લીધું? આવલો તમારો ભાઈ કહે છે કે તમારી સગી માએ તને જડ્યો પણ નથી. આ રામદેવ છે ને, ભૂત પલિતને સાધી અને ચમત્કારો કરી હિન્દુનો ભગવાન ને મુસલમાનનો પીર થઈ બેઠો છે. એવાને ઘેર મારા કુંવરને મોકલી મારા વંશનું નખો નથી વાળવું. સમજ્યા ને વહુ? હા માતાજી, હું દિલ્હી ગયો ત્યારે બાદશાહના દરબારમાં આ જ ચર્ચા ચાલતી હતી. બાદશાહ એને ઠાર માર્યા વગર નહીં રહે. આટલી વાર સુધી ક્યાં ફરી આવ્યા? સાગર સ્નાન કરી આવ્યો મોટા ભાઈ. આવડા મોટા થયા પણ જીવ તો હજુ રમતમાં જ છે. મહારાજ, તમે એમને કોઈ જવાબદારી સોંપો નહીં, પછી એ શું કરે? એ વાત એ સાચી. આપ બંને કંઈક નક્કી કરીને જ આવ્યા લાગો છો. આપની આજ્ઞા અમને શિરો માન્ય છે. રામદેવ, આપની જ નહીં, મોટા ભાઈની આજ્ઞા પણ મને શિરો માન્ય છે. તો સાંભળો, અમે નક્કી કર્યું છે કે પોખરણગઢની ગાદી વિરમદેવ સંભાળે અને રામદેવ રણુજા. રામદેવનો રાજ્યાભિષેક. બાપુ, આજ્ઞા શિરોમાન્ય ન હોય તો તમારી મરજી. પ્રધાનજી, રણુજામાં રામદેવના પાટોત્સવની તૈયારી કરો. મારો વાલો આવી પહોંચ્યો. મારે આંગણેથી કોણે જાકારો આપ્યો બેન? જાકારો કોઈએ નથી આપ્યો ભાઈ, પણ આ સમાજ અમને આવકારે એમ નથી દેતો ને. સ્વાર્થ અને લોભમાં રચા પચા શુદ્ર કર્મીનો તો આવકારે ભૂંડો. આવો બેન, આવો ભાઈઓ. હા કળિયુગ વ્યાપી ગયો છે. મોટો ભગવાન થઈને બેઠો છે. सुसिना इंद्रो वृद्धि सुसिना पूखा विषवेदा सुसिनोस्तु बृहस्पति ददातु सदा भवानी सायदे नेवले सुनमक रहो गुणेश पांच देव रक्षा करे नेवले ब्रह्मा विष्णु महेश કરતા દૂધ પીતી કરી દીધી હો, કહી જ નહોતું. સ્વામી, પ્રભુની લીલા ન્યારી છે. રાણી, કલૈયા દીકરા પર આવી અષ્ટવંકી પુત્રી
લોકો કેવી કેવી વાતો કરે છે. કોણ જાણે કયા પાપની સજા આ તમારો ભગવાન આવી કુબડી લીલા સર્જીને આપી રહ્યો છે. નેતલ દેખ કદરૂપી છે, કુબડી છે, પણ દેવ એની બુદ્ધિ સમજની વાત જો તમે જાણો ને તો હૈયો વલોવાઈ જાય. એ બધું સમજે છે એટલે તો કહે છે કે બા મારે જીવીને તમારું જીવવું ઝેર કરવાનું ને રાજી ખુશીથી મને ઝેર આપી દો એટલે મારા જન્મદાતાને લોકોના જેવા તેવા મેળા ટોળા તો સાંભળવા ન પડે. મારો વ્યર્થ જન્મ એટલો સાર્થક થશે. હસતા હસતું પી લઈશ. લાડણી મહારાજ જુવાનસિંહ પધાર્યા છે. આવવા દ્યો. આ ભવનો વેરી અત્યારે અહીં ક્યાંથી? પ્રણામ મહારાજ. આવો જુવાનસિંહ. આમ ઓચિંતાના બાદશાહનું તેડું આવ્યું તો તે દિલ્હી ગયો હતો. ત્યાંથી રણુજા રામદેવના પાટોત્સવમાં ગયો. વળતા થયું કે લાવ મામા મામીના દર્શન કરતો જાઓ. મામી તબિયત સારી નથી? અરે ભાણાભાઈ મજામાં છો ને? સાચું કહો મામી, બાળાને સેવા કરવાનો અવસર આપો. અરે ભાણાભાઈ, નેતલ દેની ચિંતા છે, તમે તો જાણો જ છો. મામા સાચું કહું તો હું બહેન નેતલદેવ માટે જ આવું છું. પોકરણ ઘરના રાજા અજમલજીનો કુંવર રામદેવ છે. જુવાનસિંહ, પણ મારી વાત તો સાંભળો. હું પણ જાણું છું કે આપણાથી નીચા કુળના છે, નાના છે, પણ છે તો રાજવી જ. કહેણ મોકલો. અરે ભાણાભાઈ, શા માટે જગહાંસી કરાવવાની વાત કરો છો? મામા જાજી વાતના ગાડા ભરાય. જગમાં હાંસી થશે તો એની થશે. મોટો ભગવાન થઈને ફરે છે. ના પાડશે તો ઉઘાડો પડશે તરકઠી અને લોકોનું ભલું થશે, અને હા પાડશે તો બહેન નેતલદેની જિંદગી સુધરી જશે. શું સમજ્યા? ભાણાભાઈની વાત વિચારવા જેવી છે હો. એ દેવાંશી પુરુષની હાંસી? દેવાંશી? તો પછી અજમાવી જુઓ ને. આમે નેતલદેનો હાથ પકડવાનું છે કોણ? પછી જેવી તમારી મરજી. કોણ છે ત્યાં? આજ્ઞા મહારાજ. ગોર મહારાજને હમણાં બોલાવો. જાઓ. રાણી, રણુજા શ્રીફળ મોકલવાની તૈયારી કરો. અરે યાત્રાળી પુરુષનો બહુ શા માટે બગાડે છે? ગળું કપાવા રણુજા જાઉં છું. ગોર મહારાજ, આ શ્રીફળથી તો માથું ફૂટશે. ગરદન કપાવી હોય તો આ લેતા જાઓ. આ શું છે? પ્રેમ પત્ર. કોઈ ભાળે નહીં તેમ કુંવરીબાનું પત્ર રામદેવજીને આપજો. લો સાંભળો, બ્રહ્મ હત્યાનું પાપ તમારા બધાય માથે છે. પ્રધાનજી, રણછોડરાયે બધી ઈચ્છાઓ પૂર્ણ કરી, દરેક વાતનું સુખ આપ્યું. હવે કેમ અટક્યા મહારાજ? પ્રધાનજી, ઈચ્છા તો અનંત છે, એકમાંથી બીજી નીકળ્યા જ કરે, નહીં બાપુ? ના કુંવર, ઈચ્છાનો અંત છે સંતોષ. આ તો એક ફરજ બાકી છે, એટલું જ. એ પૂર્ણ થાય એટલે માતા પિતાનો સંસારી ધર્મ પૂરો થયો. સમજી ગયો મહારાજ. માગા તો કેટલાય આવે છે, આપ આજ્ઞા કરો એટલી જ વાર. બંનેને લાયક કન્યાઓ મળી જાય એટલે એક માંડવે બે લગ્ન કરી અમે યાત્રાએ ચાલી નીકળીએ. યાત્રાએ તો પોતાના પૌત્રને રમાડીને. લગ્ન પછીની ઈચ્છા? મહારાજ, હું કુંવરજીના લગ્નની વાત કરવા જ આવ્યો છું. મોટા રાજની કુંવરીઓ છે, શિક્ષિત અને સંસ્કાર. રામદેવજીની જય! રામદેવજીની જય! ચાલી બેન. પ્રભુ, પ્રભુ, આજ્ઞા અને આશીર્વાદ આપો. મારી તીર્થ યાત્રાનું ફળ સારા સંસારને મળે. બેન, નિસ્વાર્થની ભાવના એ વચન સિદ્ધિ છે. યાત્રા કરીને હેમખેમ પાછા પધારો. જય રણછોડ. જય રણછોડ.
પ્રણામ ભૂદેવ. કલ્યાણ હો. અમરકોટ થી આવું છું. અજમલજીના દર્શનની ઈચ્છા છે. પધારો. પણ રામદેવજીને મળવાની ઈચ્છા છે. ના, તમે કહો ભૂદેવ, વગર અચકાએ જે કહેવું હોય તે કહો. આ પ્રેમ પત્ર એમને પહોંચાડવાનું છે. પધારો મહારાજ. જાઓ, ભૂદેવને બાપુ પાસે લઈ જાઓ. જેવું હુકમ મહારાજ. પ્રભુ, સાંભળ્યું છે કે આપ તો અંતર્યામી છો, એટલે બધું જાણતા હશો. છતાં આપને નતમસ્તકે વિનવું છું કે મારા માતા પિતાએ લાચારીને મોહવશ તથા આપના દ્વેષોની વાતોથી ભરમાઈ મારા જેવી અષ્ટવક્રા કન્યાનું કહેણ મોકલ્યું છે. દ્વારિકાધીશ આપનું કલ્યાણ કરે. અષ્ટવક્રા કહેવા કરતા કેવળ જીવંત માસના પિંડ જેવી નેતલના પ્રણામ. પુરોહિતજી, એ અષ્ટવક્રા કન્યાના માતા પિતાની બુદ્ધિ તો બહેર મારી ગઈ હતી, પરંતુ તમારી અક્કલ ક્યાં ગઈ હતી કે આવું કહેણીને અહીંયા આવવાની તમે હિંમત કરી? મહારાજ, એક શબ્દ પણ હવે આગળ બોલશો નહીં. બ્રહ્મ હત્યાનું પાતક શિરે ચડાવવાનું મન થાય એવું કર્યું છે તમે. જાઓ, આ ક્ષણે જ આ શહેરની સરહદ છોડી જાઓ અને તલપુજી સુગડાને કહેજો કે અજજીના જાયા અને રણુજાના રાયે માગું સ્વીકાર્યું છે. રામદેવ, પિતાજી, આપ તો મારે મન ભગવાન શિવ શંકર સમાન છે. આ આંગણેથી આજ સુધી ખાલી હાથે કે નિરાશ થઈને કોઈ પાછું કર્યું નથી. એટલે જો આ ભૂદેવ પાછા ફરશે તો તુવર વંશને લાંછન લાગશે. રામદેવ, આ અમારા નહીં, તારા જીવનનો પ્રશ્ન છે. પિતાજી, આપના પુત્રને એટલો સ્વાર્થી કાં બનાવો કે એના એકલાનો જ વિચાર કરે, પોતાના સુખનો વિચાર કરે? સ્વીકારી લો. પ્રધાનજી, શ્રીફળ સ્વીકારી લો. પુરોહિતજીને દક્ષિણા આપીને વિદાય કરો. બાપુ, સગુણાબેનને કંકોત્રી નથી મોકલાવી? આપ કેમ કઈ બોલતા નથી? સગુણાને કેટલા તેડા મોકલાવ્યા, પણ મોકલતા જ નથી. વાર તહેવારે નહીં, એટલે પછી તો ભાઈ લગ્નમાં બેનને કંકોત્રી તો મોકલવી જોઈએ ને. સાહેબ, સગુણાએ જ ના પાડી છે કે દુઃખના કે સુખના કોઈ પ્રસંગે વાયક મોકલતા નહીં, તેડું મોકલતા નહીં. સાસરીએ એવડું દુઃખ શા કાજે બેનને દેવા માંડ્યા છે બાપુ? બાપુ, માતાજી, ભલે બાપ, હું બધે વાયક મોકલી દઉં છું કે રામદેવના લગ્ન આગા ઠેલ્યા છે. રામ ભાઈ, હું તને કેવી રીતે સમજાવું? દીકરા તો દવલા થાય, પણ દીકરી નહીં. દીકરી તો કુંવારી હોય ત્યાં સુધી જ આપણી, બાકી પડ્યા રે એના માથે વિતાળમાં કઈ બાકી નથી રાખી. સતી સ્ત્રીનો સંસ્કાર કરિયાવરમાં લઈને વિદાય થયેલી બેનને સાસરામાં પિયરના ઘરનો સારો નરસો સંસ્કારનો ઓછાયો તો દીકરીના આંગણામાં પથરાતો જ રહે. એમાંથી એના માથે દુઃખ સુખના વાદળો ઘેરાય ને વિખરાય. બાપુ, હવે તો ચોખ્ખી વાત કરો કે તુંવર કુળે લાંછન લાગે એવું શું કર્યું? હું તને કહું, તુંવર વંશનો કુંવર હલકા વરણ સાથે. સમજી ગયો માતાજી. માણસ માણસ વચ્ચેના કુડા કર્મ અને સંસ્કાર જહેલા નાગની જેમ ડંખે છે. બાપુ, એને નાચ્યો નહીં તો માણસ માણસ નહીં રહે, અને માણસ માણસ નહીં રહે તો ભગવાન ક્યાં રહેશે? માતાજી, બેનને હેતે કરીને કંકોત્રી મોકલાવો. પણ હવે એટલો સમય પણ ક્યાં છે? કોણ છે ત્યાં? હાજર બાપુ. જાઓ, રત્ના રબારીને એની પવન વેગી સારણી શોધો હોય ત્યાંથી હાલ ઘડીએ હાજર કરો.
જેવો તું છે એવો હું છું માણસ ને મારા ભાળતો નથી કે બહારથી આવું છું તે ઠાકોર બાપુને જોઈને ખબર હે કે ઠેઠ પોકરણગઢ થી રામદેવજી નો ખાસ વાયક લઈને રત્નો રબારી પવન વેગી સાંઢળી લઈને આવ્યો છે. કઈ તો નીકળ બારો. એ પોકરણગઢ વાળા તંબુરિયાએ તો અમારા રાજાના હકનાથી દખના કરેલા છે. તો ઈ પોકરણગઢ વાળા પાસે હવારના પોરમાં નકરા હકનાથી માંગજો. એટલે એ હાંડણીને છેડમાં કહું છું, હાંડણીને છેડમાં રવા દે ભારે બહરી છે કહું છું. મને રોકમાં ભઈલા, મને રોકમાં કહું છું, મને જાળો છે. બાપુ પોકરણગઢ નો છે, છોડી દો. હલકા વર્ણના ગામના આવાજ હોય. ઘણી ખમ્મા બાપુની દીકરીનું માન વધતું હોય તો અમે અપમાને ગળ્યા કરી જાણીએ. બાપુ રામદેવજીના લગ્નનું આમંત્રણ આપવા અને આપ સૌને તેડી જવા આવ્યો છે. જા, જેવો આવ્યો છું તેવો પાછો ચલે જા અને એને કહેજે કે એ ઘરનો ઓછાયો અમે અમારા પડછાયા પર પડવા દેશું નહીં. ખમ્મા બાપુને માફ કરજો બાપુ, જો નાના મોઢે મોટી વાત થાય તો. પણ રામદેવજીનો અછાયો તો ભવના બંધન ટળ્યા હોય તો જ પમાય. પણ બાપુ સુગણાબેનને ને ભાણાભાઈને તો મોકલો. આને બાદ તગડી મૂકો. બાપુ રામદેવજીનો સંદેશો છે કે બેન અને ભાણાભાઈને આપ મોકલો. પછી આપ રાજી થઈને હા પાડો કે આને કાળી કોટડીમાં પૂરી દો. મારા ભાઈના લગ્નનું તેડું આવ્યું છે. હા, તેડું આવ્યું છે. મેં એને કાળી કોટડીમાં પુરાવ્યું છે. રાજપૂત ધર્મ પણ મુકાયો. આંગણે આવેલા અતિથિને ભગવાન અને પીર થઈને ફરે છે તમારો ભાઈ. અને એટલોય ભાન નથી કે આખી રાજપૂત કોમને આભડછેટ લગાવી રહ્યો છે. સાંભળ્યું છે વહુના ભાઈની કંકોત્રી આવી છે. હા, અને હવે એ પોતાના વાલા સગાનું ઉપરાણું લઈને બેઠી છે. એને જો તમે મારા વાલા કહેતા હો તો તમે બહુ છેટું પાડી દીધું છે. અલીઓ ભાઈને વાલો કરીને મેળા મારે છે. માતાજી, દવલાને વાલા કરી જાણનાર ભાઈની હું બેન છું. ત્યારે તો ભલે અમને દવલાને વાલા બનાવવા આવે તારો એ જાદુગર અને ભગવાન ભાઈ. વીરા રામદેવ, તારા પરચાની તો બહુ વાતો સાંભળી. આજે તારા નામે મારા માથે કાળપ લાગી છે. વીરા, તારા બનેવીનું સંશય ટાળવા આવજે. એ જી રાતનો કારે રે આરાધ, એ જી રાતનો કારે રે આરાધ, પીર મીઠી રે નીંદરૂમાંથી જાગજો. એ જી રાતનો કારે રે આરાધ. સમૃદ્ધમ સુભરમ ક્ષેમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નૈઃ શુભમ ભવન્તુ. સમરે થતા સબદા અને ધન ધન રામા પી. કોણ છે? રામદેવ, સામે આમ સંતાઈને. બગીચામાં બેઠો છું ઠાકોર.
મારા પર મારો ઓછાયો ન પડે ને એટલે વિનંતી કરું છું. બેન સગુણા અને ભાણાભાઈને મોકલો ને આપ પણ પધારો. એમ માને છે કે તારા ચમત્કારથી હું ડરી જઈશ? તારા જેવા કઈક ઢોંગી જતિયાની અઘોરીઓને મેં ઠેકાણે પાડી દીધા છે. કોણ છે હાજર? આજ્ઞા બાપુ. તોપચીને કહો કે મેલ લેગાસીમાંથી આખો બગીચો ફૂંકી દો. રહેવા દો ઠાકોર. ભગવાન પણ ભક્તોનો અન્યાય અને અસત નથી સહન કરતા. સગુણાબેન, તે મને યાદ કર્યો હતો ને એટલે હું આવ્યો. ભલે આવ્યો વીરા, પણ આમ સંતાઈને કા વાત કરે? એ મેલડીનો ભૂવો જો આ ચરિત્ર નહીં કરે તો કોણ કરશે? બાપુ, તોપનું મોઢું ફેરવી નાખ્યું છે. ફૂંકી દો. માતાજી, મેલડીનો ભૂવો કે ભગવાનનો ભક્ત, શક્તિનું રૂપ એક, વાપરવાની રીત જુદી. માતાજી, આ અનર્થ અટકાવો. અરે જ્યારે જા તંબુરિયા ભગત. તારા ભાઈને શાંત કર. અમે તારી ક્ષમા માંગીએ છીએ. અમે આંધળા બની ગયા હતા. સ્વામી દેવ, માતાજી, મને પાપમાં ન નાખો. મારો વીરો તો દયાનો સાગર છે, એને શરણે જાઓ. રામદેવજી, અમને માફ કરો. રામદેવજી, અમે માફ કરજો. મારો વાલો તો હાજર હજુર. રામદેવજીની જય, રામદેવજીની જય. અમને માફ કરો. ભગવાન તો ખૂબ દયાળુ છે ઠાકોર. માતાજી, આપ તો અમારે વંદનને યોગ્ય છો. સાચો પશ્ચાતાપ એ જ ભગવાનની ક્ષમાની નિશાની છે. સંસારમાં અહંકાર, અસંતોષ એ જ બધા દુઃખનું મૂળ છે. એનો ત્યાગ કરશો તો અજ્ઞાનમાંથી આપોઆપ જ્ઞાનનું અજવાળું ફેલાશે. ઠાકોર, આપને આપેલી તકલીફની હું માફી માંગુ છું. બેન સગુણા, ભાણાભાઈ અને આપ સૌ પોકરણગઢ પધારો એવી મારી વિનંતી છે. વીરા, મહેલે પધારો. આટલું જ આપણું કર્મ બંધન હતું. રાજી ખુશીથી રજા આપો. ભલે ભગવાન. માતાજી, હું તો આપનો પુત્રવત કહેવાઉં. આશીર્વાદ આપો. રત્ના, બહેનને લઈને ઝટ આવી પહોંચ. जहापना, बड़ी अच्छी खबर लाया हूँ. खबर बोलो, बात बाद में करो. मुसलमान के पीर बन बैठे रामदेव की बहन पोखरणगढ़ जा रही है. उसकी बहन को हम क्या करें? हमारे दुश्मन को पकड़ के लाओ. बहुत सुना है, हम मुसलमान को बहकाने वाले काफिर को खत्म करना चाहते हैं. उसकी बहन को हम लूट ले. कौन है? इसकी गर्दन उड़ा दो. दिल्ली के बादशाह को एक औरत को लूटने की. खुदावन, उसको लूटने का मतलब है रामदेव को आपके कदमों पे गिराना. वो कैसे? खुदावन, अगर मक्का के पीरों ने कही बात सच होगी तो बहन के पुकारने पर वो जरूर आएगा और हम उसे पकड़ लेंगे. फिर तो जरूर लूटो. उसकी बातें सुन सुनकर हम बड़े बेचैन हो गए हैं. खुदावन, खुदा के बंदे को सताना अच्छा नहीं. वो खुदा का बंदा नहीं, खुद खुदा है. खुदा की परख के लिए शैतान का होना भी जरूरी है. खुदावन, लाजमी. उतार गाना.
વીરા મારું ભાગ્ય ફૂટેલું છે. હવે હું કયે મોડે પિયર જાઉં કે મારે ઘેર પાછી વળું. વીરા આ તે કેવો કારમો યોગ. વીરા રત્ના વાયણાને પિંગરગઢ પહોંચાડજો અને કહેજો કે સુગણાબેન, પણ હું કયે મોઢે? ના ના, મારો વાલો હાલ ઘડીએ જ આવી પહોંચશે. સુગણાબેન, એને તો સમર્યાની જ વાર છે. लश्कर का ये चंद सिपाही कैसे? सुल्तान, तुम और सिपाहियों को लाओ, तब तक हम सामना करेंगे. अकेला है. हरामजादो, मैंने तुम्हें पकड़ने को कहा कि कुर्रिस बिठाने को? बादशाह, अकेली औरत और बेसहारे को लूटना शैतानियत है, और शैतान अंधा होता है. उसे खुदा का दीदार कैसे होगा? बोलो, जीना चाहते हो या? भाईजान, मैं उनकी तरफ से माफी चाहती. इनका ये गुनाह माफ कर दो. हम हिंदवा पीर के दीदार करना चाहते थे, सो आज हो गया. अगर जिंदगी बख्शने वाला ले भी ले तो हम बड़े शौक से झुक जाएंगे. सिपाहियों, हमारी बहन को बाइज्जत यहाँ ले आओ. नहीं, जाएंगे. खुदा ताला ने तुम्हें बादशाह बना के लोगों का भला करने के लिए भेजा है, शैतान बनकर किसी को सताने के लिए नहीं. और हाँ, याद रहे, कभी किसी संत, साईं, साधु, फकीर को परखने की कोशिश न करना. बेन, बापा, कहूं छू રહેવા દો. મારો વાલો રામભા આવ્યા વગર નહીં. બેન, આ ભાણાનો તો વિચાર કરો. રત્ના, તારો રામભા, મારો વીરો, આવો સમર્થ છતાં રત્ના, આવા દુઃખમાંથી મારો છુટકારો કેમ નથી થતો? બહેન, પૂર્વ જન્મના કર્મના ફળ તો ભોગવવા જ પડે. આ જન્મમાં ભગવત સ્મરણ અને શરણ જ દુઃખ હળવા કરે. સત્કર્મ પુણ્યનું ભાથું બંધાવે. દુઃખ તો આપણા જ દોષનું કારણ છે. પછી બીજાને દોષ આપીએ તો પાપ કર્મ જ લેખાય. પ્રભુ, આ તો બધી આપની જ લીલા છે. રત્ના, લીલા તો બધી ભગવાનની. આપણે તો બધા નિમિત્ત માત્ર છીએ. કેમ ભાણાભાઈ, મજામાં? રત્ના, વિસામો લેવાય રોકાતો નહીં. सर्वांगे हरिचंदनं सुललितो कंठे
सावली गोपास्त्रे परमेशिनो विजयते कुर्या सदा मंगलम शुभमुहूर्त सावधान कन्या बजराओ सावधान। અરે બાપુ કોઈ સાંભળો કા નહીં? મુહૂર્ત થઈ ગયું છે, કન્યા બજરાઓ સાવધાન। કોટલું પધરાવો સાવધાન। પિયરી હેઠ ઠાલવીને હૈયે દુઃખના ડુંગરા ઊભા કરવા આવા સફરમાં દિવસે દિવસે સારી વાત નથી સૂઝતી તે ક્યાંથી સૂઝે? સાસરિયામાં રહી ધણીને પોતાને ક્યાં મોકલ્યો? એ બિચારાને તો ક્યાં એવું ગોઠી ગયું છે કે આયોજન ચોકલાદારીને ઘરમાંથી કાઢી તો નથી મૂકીને? લ્યો આ ભાણાભાઈ આવ્યા। બા હું મામા જોડે નહીં બોલું। એમ બોલાય? હા, તે મને જાનમાં કેમ ન લઈ ગયા? આપણે મોડા પડ્યા એ તું ભૂલી ગયો? ભલે, પણ હું નહીં બોલું। રત્નો જાનના વાવડ લાવ્યો લાગે, ચાલો। ઘડી બે ઘડીમાં જાન આવી પહોંચશે। બાપુએ કહેવડાવ્યું છે બધી તૈયારીમાં રહેજો। શું થયું? તમે બધી તૈયારી કરજો ને સગનોને કહો કે ભાઈને પોંખવા। હા, બહેન બોલાવે છે, જલ્દી તમે તૈયારી, હું સગનોને લઈને આવું છું। અચિંતામાં શું થયું? બા ધીરજ રાખ દીકરી, જા વૈદ્યરાજને બોલાવી આવ અને જો મોડું સીવી રાખજે। બા હું પડિયાને શું જવાબ આપું? બા, રાણી બા, જીવડો ઉડી ગયો। રામ તારી લીલા અટળ છે। એક બાજુ લગ્નના ગીત અને બીજી બાજુ મૃત્યુનો વલોપાત। બા જાન આવી પહોંચી છે। તમે જાઓ, તારા વગર ભાઈને પહોંચશે કોણ? વરઘોડિયા બારણે આવી પહોંચે છે। રાણીબા ક્યાં છે? સગુણાબેન પણ દેખાતા નથી। આવું છું બા, હું એ શણગાર સજીને આવું છું કે ભાઈને અડસા સુદ્ધા ના આવે। દીકરી બજે લગનના ગીતો ભૂલી ગઈ છો કે શું? આમ મુગા મરસિયાને જેમ વરરાજાને પોખવા આવી છો? તદે શુભ મુહૂર્તમ શુભ લગ્નમ ક્ષેમન કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ। જલ્દી કરો, ગૃહ પ્રવેશ મુહૂર્ત વીતી જાય છે। સગુણાબેન ક્યાં છે?
આવે છે, આવતી હશે. માતાજી, સગુણાબેન, આમ રટી મોઢે શું થયું છે? કઈ નહીં ભાઈ. તમારા હોઠ હસે છે અને આંખો રડે છે કા? દીકરી, થોડીક વાર ધીરજ ન ધરી. માતાજી, ભાનોનો આતંકી બોલવાઈ ગયો. ખોટી વાત છે. મને ખબર છે ભાણાભાઈ મારાથી રિસાઈ ગયા છે. ભાણાભાઈ, એ ભાણાભાઈ, ભાણાભાઈ તો ગયા. બીજા લગ્નમાં હું તમને મારી સાથે ઘોડા પર બેસાડીને જરૂર લઈ જઈશ. અહીંયા આવો ભાણાભાઈ, નહીં તો હું તમારાથી રિસાઈ જઈશ. શુભમુહૂર્તમ શુભ લગ્નમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ભાભીના વાછડાનો ચમાર વડે જીવતો કરી આવે. હવે પ્રભુ શેની ચિંતામાં છો? દેવી, તમારા મનમાં જાગેલી ઈર્ષાની. ઈર્ષા તો થાય ને સ્વામી. સ્ત્રીનો સ્વભાવ. સ્ત્રી તો શક્તિ છે, આદ્ય શક્તિ. એનો ધર્મ છે સર્જન, પાલન અને પોષણનો. ઈર્ષાની આગમાં બળવા કે બાળવાનો નહીં. સ્વામી, તમારા મનના ભાવ હું જાણું છું. તમને ઓરતા થયા છે પરચા પ્રમાણના, તો દેવી, તમારા એ ઓરતા આજ પૂર્ણ થશે. બોલો. આ મનુષ્ય દેહની અવધિ હવે પૂરી થાય છે. આમ જ જો બધા પરચા પ્રમાણ માગતા આવે ને બધાને હું જીવતા કરતો રહું તો અનર્થ થઈ જાય. કુદરતના કાર્યમાં રૂકાવટ ઊભી થઈ જાય. સર્જન અને સંહાર થંભી જાય. દેવી, તો મનુષ્ય અવતાર એળે જાય. તો આપ? સમાધિની વેળા. નહીં પ્રભુ, તો હું પણ તમારી સાથે. તમારા પર જવાબદારી છે સર્જન, પાલન અને પોષણની. પ્રમાણ આપું બેટા? હા બાપુ, બહાર આવું? ના બેટા, હજુ વાર છે. સમજ્યા દેવી? પ્રભુ, હું તમારી સાથે જ આવીશ. મનુષ્ય કર્માધીન છે અને એ જ મનુષ્ય જ્યારે પ્રભુમય જીવન જીવી નવા કર્મ નહીં બાંધે, ફળની આશા રાખ્યા વગર જીવન જીવશે, ત્યારે કર્મ એને આધીન બની જશે. કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આવો મનુષ્ય જ દેવ છે, ભગવાન છે. જગતમાં જીવ માત્રનું ભલું ઈચ્છનાર અને જીવ માત્રના કલ્યાણ અર્થે જીવનારથી કોઈ ઈશ્વર શક્તિ દૂર નથી. નહીં પ્રભુ, જ્યાં તમે ત્યાં હું. દેવી, સંસારમાં હું અને તું, આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ રાખશો ત્યાં સુધી આત્મા સ્થૂળ શરીર રૂપે રહેશે, અને જ્યારે એ ભાવ વિસારી દેશો ત્યારે તે જ પળથી આપણે સાથે જશું. દેવી, ભૂલી ગયા તમે કોણ છો? મોહ માયાના આવરણ દૂર કરો. તમે કોતોહરા, આ બધું શેનો અવાજ છે? અને તમે બધા આમ ક્યાં? મોરું ઘરમાં ચેટું પડી જશે. રામદેવજી સમાધિ લે છે. હા, હે બને જ નહીં. ઢેલી થામાં છોડ માં. નહીં છોડો, અને છેટોય નહીં પડવા દો. અને બાપ મારા વાલા, મારા પહેલા તમારાથી સમાધિ કેમ લેવાય? રામદેવજી પધારે છે. બાપુ, આપની આખરી વિદાય લેવા આવ્યો છું. રાજી ખુશીથી રજા આપો બાપુ. આશીર્વાદ આપો બાપુ. બાપુ, કોણ બાપ ને કોણ દીકરો? આમ જો મારી પહેલા ચાલી નીકળવું હતું તો આવ્યો શું કામ?
ને એક બાપને ઉઠીને કહે છે કે દીકરાને મૃત્યુની રજા આપે. બાપુ, નશ્વર દેહના સંબંધે તમે પિતા છો અને એ નાતે દેહ દેહનો ધર્મ બજાવે છે. આત્મા તો અમર છે, અનંત છે. એ કોઈનો સગો નથી, કોઈનો વાલો નથી, કોઈના કહેવાથી આવતો નથી અને કોઈના કહેવાથી જતો પણ નથી. કેવળ કરણી આત્માને યોનિ ચક્રમાં ફેરવતી જ રહે છે. છોડી નાખો આ મોહ માયાના બંધન બાપુ. મારા તારાનું આવરણ તજી દો. કેવળ જીવ માત્ર માટે સદભાવના સેવો બાપુ, તો આ સદેહી આત્મા પરમાત્મા બની જશે. અંતરાત્માની ઈચ્છાથી રણછોડરાયના ગંગાજળે ચરણો ધોયા, પુરુષાર્થ કર્યો. જીવતર વસમું થઈ પડ્યું એમના સાક્ષાત્કાર વિના. એટલે ભગવાનને તમારા આંગણે પુત્ર બની જન્મ ધારણ કરવો પડ્યો. અજમલજી, હું અને તુંના ભેદભાવ ભૂલી જશો ત્યારે આ મોહ માયાના બંધન આપોઆપ સરી જશે. કુદરતે મનુષ્યના જીવનની અવધિ બાંધી છે. સત્કર્મો કરી આ ભવ જ નહીં, ભવ ભવ સુધારો. સુખદેવ સિદાઓ પ્રભુ, પ્રભુ, મારા પહેલા તમારાથી જવાય નહીં. જા જા કાતાજી. ખસનારો આત્મા તો આ દેહમાંથી ખસી ગયો છે ભાઈ. આ સ્થળ તારું છે તેની ખાતરી શું? પૂર્વ દિશાના આ સ્થાનમાંથી આટી, દોરા, કાંસકી, કછોડું અને ચૂંદડી નીકળે તો એ જાણજો મારી સમાધિ છે. અને પશ્ચિમમાં અહીંથી 13 હાથ દૂર પ્રભુ તમારી જગ્યામાંથી ખલકો, ટોપી, ગેડી દડો, પીતાંબર અને ચાંખડી નીકળે તો એ તમારી જાણજો. આટલું અભિમાન? અભિમાન નથી, આત્માનું જ્ઞાન છે અને એ જ્ઞાન એણે જાણ્યું. આવ બહેન, ભલે લોકો તારા સતના પારખા કરી લે. ખોદો ભાઈ. મને તો આમાં કાંઈ સાચું લાગતું નથી. ઈજ દાટી ગયા છે. હા ભાઈ, તો એમ કરો, રામદેવજીની સમાધિ ખોદાવો એટલે ખબર. બોલો સતી માતાનો જય! બોલો સતી માતાનો જય! બોલો સતી માતાનો જય! રામદેવજી સમાધિ લે છે. ભલે જ નહીં, એમણે મને વચન આપ્યું છે ને એમના બોલ મિથ્યા. ભાદરવા સુદ 11 એટલે કે આજે રામદેવના કોઈ વેરીનું જ આ કામ લાગે છે. પેલા કોણ છે ત્યાં? મારો ઘોડો સાબદો કર. માણસનું મન જ બંધન અને મોક્ષનું કારણ છે. એટલે જેવું વિચારશો તેવું પામશો. સંસારમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. જે કંઈ છે તે માણસની કરણી છે. માટે એવી કરણી કરજો કે ભવના ફેરા ટળી જાય. જય રણછોડ. મને તો હમણાં સમાચાર મળ્યા કે તમે સમાધિ લીધી, પણ હું માનું? મેં તો કહ્યું કે કોઈ વેરીએ જ ખોટા વાવડ ફેલાવ્યા. વચન પાળવા તો સામો આવ્યો છું અર્ભુજી. બાકી વેરીના વેર તો મનના કારણો છે. આપણા મનમાં જો વેર જ ન હોય તો ઝેર પણ પ્રેમ બની જાય. અને આપણા મનમાં જો પ્રેમ જ હોય તો પરમેશ્વરને નમતા આવવું પડે. અર્ભુજી, લ્યો આ બેડી, ભાઈ વિરમદેવને આપજો. અને આ રતન કટોરો બાપુને આપજો.
લ્યો ત્યારે જય રણછોડ. જય રણછોડ. રણુજાના રાજા રામદેવ પીરની જય. 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 પવિત્રાણાય સાધૂનાં વિનાશાય વિકૃતાં ધર્મ સંસ્થાપના